છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 9નું ગહન વિશ્લેષણ. શીર્ષક: સપ્તવિધ સામન અને છંદોનું રહસ્ય. ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતિમાં બ્રહ્મનું સંગીત. પ્રસ્તાવના: સામન, ધ્વનિ અને જ્ઞાનનું માળખું. છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં સામન, સામગાનને સર્વવ્યાપી શક્તિ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ખંડ 7 અને 8માં સપ્તવિધ સામનનું જ્ઞાન આપ્યા પછી ખંડ 9માં આ જ સામગાનને વૈદિક છંદો સાથે જોડીને ઉપાસનાની પદ્ધતિ રજૂ કરવામાં આવે છે. છંદ, છંદા. છંદ એટલે કવિતા કે મંત્રનું લયબદ્ધ માળખું અથવા મીટર. વૈદિક મંત્રો ચોક્કસ છંદોમાં રચાયેલા હોય છે, જેમ કે ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતી. આ માળખું માત્ર લય માટે જ નહીં, પણ મંત્રમાં રહેલી શક્તિને ચોક્કસ રીતે પ્રગટ કરવા માટે મહત્વપૂર્ણ છે. ખંડ 9નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઉપાસક સમજે કે સામન માત્ર ગાન નથી, પણ તે સમગ્ર વૈદિક વાણીનું નિયમન કરનારું અને સત્ય, બ્રહ્મનું પ્રગટીકરણ કરનારું માળખું છે. આ ઉપાસના બૌદ્ધિક શક્તિ અને વાણીની સિદ્ધિ આપે છે. આ સપ્તવિધ સામન અને છંદોની રચના. આ ઉપાસનામાં સપ્તવિધ સામનના 7 ભાગોને વૈદિક છંદોના અક્ષરોની સંખ્યા સાથે તુલના કરીને ઉપાસવામાં આવે છે. છંદનું નામ, અક્ષરોની સંખ્યા, પ્રતીકાત્મક જોડાણ. ગાયત્રી 24 અક્ષરો, પૃથ્વી, અગ્નિ, બ્રહ્મ, સર્વશ્રેષ્ઠતા. ત્રિષ્ટુપ 44 અક્ષરો, ઇન્દ્ર, બળ અને વીજળી. જગતી 48 અક્ષરો, વિશ્વ, પ્રકૃતિ અને ગતિ. આ ઉપાસનાનો ગૂઢાર્થ એ છે કે સામન, ગાન અને ઋચા મંત્ર વચ્ચેનો સંબંધ સંખ્યાત્મક રીતે પણ સંતુલિત, સમ અને દિવ્ય છે. 1. હિંકાર, પ્રારંભ અને પાયાની સંખ્યા. જોડાણ: હિંકારને છંદોના પાયાની સંખ્યા સાથે જોડીને ઉપાસવામાં આવે છે. ગૂઢાર્થ: હિંકાર એ શરૂઆત છે. આ ઉપાસના દ્વારા ઉપાસક જીવનમાં સત્યનો મજબૂત પાયો અને શક્તિશાળી પ્રારંભ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આ પાયો જ વૈદિક જ્ઞાન, છંદોની જેમ સુવ્યવસ્થિત હોવો જોઈએ. 2. પ્રસ્તાવ: ગાયત્રી છંદ 24 અક્ષરો. જોડાણ: પ્રસ્તાવને ગાયત્રી છંદ 24 અક્ષરો સાથે જોડીને ઉપાસવામાં આવે છે. ગૂઢાર્થ: ગાયત્રી એ સર્વ છંદોમાં સર્વશ્રેષ્ઠ અને પવિત્ર મંત્રનો છંદ છે. 24 અક્ષરોની સંખ્યા પૂર્ણતા અને બ્રહ્મજ્ઞાનનું પ્રતીક છે. પ્રસ્તાવને ગાયત્રી સાથે જોડીને ઉપાસવાથી ઉપાસકને બ્રહ્મજ્ઞાનના માર્ગે ગતિ કરવાની શક્તિ મળે છે. ગાયત્રી ઉપાસના બુદ્ધિનું તેજ આપે છે. 3. ઉદ્ગીત ત્રિષ્ટુપ છંદ 44 અક્ષરો. જોડાણ: ઉદ્ગીતને ત્રિષ્ટુપ છંદ 44 અક્ષરો સાથે જોડીને ઉપાસવામાં આવે છે. ગૂઢાર્થ: ત્રિષ્ટુપ છંદ શક્તિ, ઇન્દ્ર અને બળ સાથે જોડાયેલો છે. 44ની સંખ્યા વિસ્તરણ અને ગતિશીલતા દર્શાવે છે. ઉદ્ગીતને ત્રિષ્ટુપ સાથે જોડીને ઉપાસવાથી ઉપાસક શારીરિક અને આત્મિક બળ પ્રાપ્ત કરે છે, જેથી તે આધ્યાત્મિક સંઘર્ષોનો સામનો કરી શકે. 4. પ્રતિહાર જગતી છંદ 48 અક્ષરો. જોડાણ: પ્રતિહારને જગતી છંદ 48 અક્ષરો સાથે જોડીને ઉપાસવામાં આવે છે. ગૂઢાર્થ: જગતી છંદ વિશ્વ, જગત અને સૃષ્ટિની ગતિ સાથે જોડાયેલો છે. 48ની સંખ્યા સૌથી વધુ વિસ્તરણ અને વ્યાપકતા દર્શાવે છે. પ્રતિહારને જગતી સાથે જોડીને ઉપાસવાથી ઉપાસક વિશ્વનું જ્ઞાન અને સર્વત્ર ફળનો સ્વીકાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. 5. નિધન અનુષ્ટુપ છંદ 32 અક્ષરો. જોડાણ: નિધનને અનુષ્ટુપ છંદ 32 અક્ષરો સાથે જોડીને ઉપાસવામાં આવે છે. ગૂઢાર્થ: અનુષ્ટુપ છંદનો ઉપયોગ મહાકાવ્યો અને ઉપદેશોમાં થાય છે. તે શાંતિ અને નિષ્કર્ષનું પ્રતીક છે. નિધનને અનુષ્ટુપ સાથે જોડીને ઉપાસવાથી ઉપાસક પરમ શાંતિ અને મોક્ષ તરફની ગતિ પ્રાપ્ત કરે છે. 2. સામન અને છંદોના જોડાણનું ગહન વિશ્લેષણ. ખંડ 9ની આ ઉપાસના માત્ર વૈદિક જ્ઞાનના વિભાજનનું પ્રદર્શન નથી, પરંતુ તેના કેટલાક ગહન તત્વજ્ઞાનને રજૂ કરે છે. 1. સંખ્યાત્મક પ્રતીકવાદ અને કોસ્મિક ઓર્ડર. વૈદિક છંદોની દરેક સંખ્યા બ્રહ્માંડના ચોક્કસ ક્રમ, કોસ્મિક ઓર્ડર અને સમયના માપ સાથે જોડાયેલી છે. 24. ગાયત્રી સૂર્યના ચક્ર અને દિવસના કલાકો સાથે જોડાયેલ છે. 44. ત્રિષ્ટુપ શરીરના બળ અને દેવતાઓના લોક સાથે જોડાયેલ છે. 48. જગતી સંપૂર્ણ બ્રહ્માંડ, જગતના વિસ્તરણ અને વ્યાપકતા સાથે જોડાયેલ છે.
સામગાનના ભાગોને આ સંખ્યાઓ સાથે જોડીને ઉપાસના કરવાથી ઉપાસક પોતાના જીવનને બ્રહ્માંડના મૂળભૂત ક્રમ સાથે સુમેળમાં લાવે છે. 2. વાણીની સિદ્ધિ, વાક સિદ્ધિ. આ ઉપાસનાનો એક મુખ્ય હેતુ વાણીની શક્તિ પ્રાપ્ત કરવાનો છે. વાણી બરાબર શક્તિ. વૈદિક માન્યતા અનુસાર જે વ્યક્તિ છંદોના રહસ્યને જાણે છે તે વાણી પર પૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. મંત્રની શક્તિ. સામનના ભાગોને છંદો સાથે જોડવાથી ઉપાસકનું ગાન સામાન્ય ધ્વનિ ન રહેતા શક્તિશાળી મંત્ર બની જાય છે, જે તેની ઈચ્છાઓને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપાસનાથી ઉપાસકને વાણીની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલે કે તે જે બોલે છે તે સત્ય થાય છે. 3. જ્ઞાન અને ભક્તિનો સંગમ. અહીં જ્ઞાન અને ભક્તિનો સુંદર સંગમ જોવા મળે છે. જ્ઞાન, બૌદ્ધિકતા, છંદોના અક્ષરોની ગણતરી અને તેના રહસ્યને જાણવું. ભક્તિ, શ્રદ્ધા, આ ગણતરી અને જ્ઞાનને સામન બ્રહ્મમાં શ્રદ્ધા સાથે જોડીને ઉપાસવું. આ ઉપાસના મનુષ્યને શીખવે છે કે માત્ર લાગણીથી નહીં, પણ બુદ્ધિ અને જ્ઞાન દ્વારા પણ આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી શકાય છે. 3. ઉપસંહાર, સામન અને વૈદિક પૂર્ણતા. છાંદોગ્ય ઉપનિષદનો ખંડ 9 સપ્તવિધ સામનની ઉપાસનાને તેની સર્વોચ્ચ વૈદિક પરાકાષ્ઠા પર લઈ જાય છે. આ ઉપાસના દ્વારા ઉપનિષદ એ અંતિમ સત્ય સ્થાપિત કરે છે કે સામગાન એ સમગ્ર વૈદિક જ્ઞાનનું મૂળભૂત માળખું છે. જે ઉપાસક છંદોના આંતરિક ક્રમ અને સામનના સંગીતને ઓળખે છે તે 1. સર્વજ્ઞાનમાં પારંગત બને છે. 2. વાણીની શક્તિ પ્રાપ્ત કરે છે. 3. બ્રહ્માંડના ક્રમ સાથે જોડાઈને શાંતિ અને સફળતા પ્રાપ્ત કરે છે. આમ ખંડ 9 મનુષ્યને પોતાના જીવનમાં વૈદિક પૂર્ણતા, વેદ બ્રહ્મને અનુભવવાનો અને વાણીને જ મોક્ષના સાધન તરીકે ઉપયોગ કરવાનો માર્ગ પ્રદાન કરે છે.